જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે ઈડલી, ઢોસા, મેદુવડા કે ઉત્તપમ સાથે ખાઈ શકાય એવી કોપરાની ચટણીની રીત લઈને આવી છું। અને આ ચટણી હું કોપરાના છીણમાંથી બનાવવાની છું, તો આખો વિડીયો જરૂરથી જોજો। તો શરૂ કરીશું કોપરાની ચટણી બનાવવાનું। તો અત્યારે મારી પાસે લીલું કોપરું નથી, તો મેં કોપરાનું છીણ લઈ લીધું છે અને એનાથી હું આ ચટણી બનાવવાની છું। તો અડધો કપ જેટલું મેં કોપરાનું છીણ લઈ લીધું છે અને એનાથી અડધા મેં ચણાના દાળિયા લીધા છે। 1 ટીસ્પૂન લીંબુનો રસ લીધો છે, 1 ટીસ્પૂન સાકર લીધી છે અને 3 લીલા મરચાં લઈ લીધા છે। તો હવે મિક્સર જારમાં બધી સામગ્રી લઈ લઈશું। તો મેં કોપરાનું છીણ લઈ લીધું છે, સાથે ચણાના દાળિયા લઈ લીધા છે, લીંબુનો રસ અને ખાંડ લઈ લીધી છે, એટલે કે સાકર લઈ લીધી છે અને સાથે જ લીલા મરચાં લઈ લીધા છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ ઉમેરી દીધું છે। હવે અત્યારે પાણી ઉમેર્યા વગર જ આપણે મિક્સર જાર ફેરવી દઈશું। તો આ રીતે મેં અત્યારે કોરું જ આ રીતે ફેરવી દીધું હતું અને હવે થોડુંક મેં પાણી ઉમેરી છે, 3-4 ચમચી જેટલું, અને ફરીથી મેં મિક્સર જાર ફેરવી દીધું છે। તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું। તો અત્યારે મેં એક વાડકામાં આ રીતે ચટણી કાઢી લીધી છે અને આ રીતની જ મેં કન્સિસ્ટન્સી રાખી છે। હવે આ ચટણીમાં એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ વઘાર કરવાનો છે, એનાથી ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે। તો એક વઘારિયામાં મેં 1 ટીસ્પૂન તેલ લઈ લીધું છે અને એમાં મેં 1 ટીસ્પૂન અડદની દાળ લીધી છે। અડદની દાળથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અડદની દાળ થોડીક સંતળાય, ગુલાબી રંગની સેજ થવા આવે પછી આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને થોડીક હિંગ ઉમેરી દીધી છે અને હવે અડદની દાળને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે। તો ધીમા તાપે આપણે અડદની દાળને સરસ રીતે સાંતળીશું। ગોલ્ડન બ્રાઉન કલરની અડદની દાળ થાય ત્યાં સુધી સાંતળવાની છે। તો તમારી પાસે લીલું કોપરું ના હોય તો તમે કોપરાના છીણમાંથી પણ આ ચટણી બનાવીને ખાઈ શકો છો। હવે અડદની દાળ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। મેં મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો આપણો એકદમ ટેમ્પટિંગ વઘાર તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ વઘાર ચટણીમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો કોપરા વગર કોપરાના છીણમાંથી આ રીતે ચટણી બનાવીને તમે ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ બનશે। અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તૈયાર છે ઈડલી, ઢોસા, મેંદુવડા અને ઉત્તપમ સાથે ખવાય એવી કોપરાના છીણમાંથી બનાવેલી ચટણી।